ગોંડલમાં રાજકુમાર જાટ મૃત્યુ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટના સંજ્ઞાન બાદ સૌથી મોટા સમાચાર। રાજકુમાર જાટના મૃત્યુ અંગે હવે રહસ્ય વધુ ઘેરાઈ રહ્યું હોય એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે। પરિવાર બાદ ગુજરાત હાઈકોર્ટે પણ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી છે। ગુજરાત હાઈકોર્ટમાં ગતરોજ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટ પર એ શંકા વ્યક્ત કરી હોય તે માહિતી કોર્ટરૂમની અંદરથી મળી રહી છે। કોર્ટરૂમની અંદર જે સુનાવણી ચાલી હતી એ દરમિયાન મૃતકની બોડી ઉપર જે ઈજાઓના નિશાન હતા તેને લઈને શંકા વ્યક્ત કરી। હાઈકોર્ટે કેસની તપાસ અન્ય એજન્સી અથવા સીબીઆઈને સોંપવા માટેની તૈયારી દર્શાવી। હાઈકોર્ટનો સ્વતંત્ર તપાસ માટે રાજકોટ બહારના 3 એસપી ના નામ એ ગુજરાત સરકાર પાસેથી માંગ્યા છે। ગોંડલથી 54 કિલોમીટર દૂર મૃતકની લાશ મળી હોવાની વાત એ અરજદારે કરી છે। 15 ઓક્ટોબરના રોજ આ કેસને અંતર્ગત વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે।